નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ખાખીમાં ધબકતું હૃદય જોવા મળ્યું। જેલમાં જન્મેલા બાળક સાથે મહિલાને કોઈ લેવા ન આવ્યું। ગુજરાત પોલીસ પરિવાર બની એમપી સુધી મૂકવા ગઈ। ડોલર સામે રૂપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ। દાહોદના સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ। બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા। 2-3 મહિનાથી જનતા પરેશાન હતી। ગાંધીનગરમાં 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરાઈ। દિલ્હીમાં મોટો આતંકી કાવતરો નિષ્ફળ। ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા। વલસાડમાં 10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદની સજા થઈ। જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર 2 શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા। જામનગર નજીક દરેડમાં આવેલા કારખાનામાં તેના 3 કામદારોનો વિશ્વાસઘાત। 1.5 વર્ષમાં 2.5 લાખનો ભંગાર ચોર્યો। વાપી નજીકના કોચરવા ગામેથી 416 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 આરોપી પકડાયા। રાજ્યમાં સર્વપ્રથમ વખત ભાવેણામાં વડીલોના નિજાનંદ માટે બગીચાની મહેફિલ શરૂ કરાઈ। RTEમાં 5814 બાળકોને એડમિશન। હજુ 5300થી વધુ બેઠકો ખાલી। ત્રીજો રાઉન્ડ હાથ ધરાશે। CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી। આંગણવાડી વર્કરોની સરકારને ચેતવણી, વસ્તી ગણતરીનો બહિષ્કાર કરીશું। ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયોડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી। સુરત પાલિકામાં ભલામણથી મેયર સ્થાયી અધ્યક્ષ બનવાના સપનામાં ઉડતા દાવેદારોને પ્રદેશે એક ઝાટકે જમીન પર ઉતારી દીધા। સાબરકાંઠામાં હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી સારવાર દરમિયાન મોત થયું। સુરતમાં DGVCLની કામગીરીને કારણે 4 જૂને લિંબાયત ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે। વડોદરામાં મોબાઈલ લઈને પતિ જતો રહ્યો, પ્રેમ સંબંધ પકડાઈ જવાની બીકે પત્નીએ આપઘાત કર્યો। જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ। 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો। 4 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ। જામનગર જિલ્લામાં જુગાર અંગે પોલીસના 4 દરોડા, 7 જુગારીઓ ઝડપાયા। રોકડ અને મુદ્દામાલ જપ્ત કરાયો। ગુજરાત પોલીસની માનવતા। પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી। જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં 2 જૂથો વચ્ચે ધીંગાણું। સામસામી ફરિયાદો બાદ 7 શખ્સો સામે ગુન્હો નોંધાયો। જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી। 2.9 લાખની ઓનલાઈન ચૂનો લાગ્યો। જામનગરમાં કોમલનગરમાં બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો, ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક। જામનગરમાં જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા પુત્રની એકી સાથે અડથી ઉઠતા ભારે ગમગીની, પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું। અમદાવાદમાં PCBનો સપાટો। દાસ્તાન સર્કલ નજીક રૂપિયા 1.19 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું। કર્ણાટકમાં ભયાનક ઘટના। જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ। AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી। એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ। એક ઘર એક કનેક્શન। 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ। આવી ભૂલ ભારે પડી જશે। હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી। વાતાવરણમાં ઠંડક જોવા મળી। આપના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા આપનો પ્રમુખ નીકળ્યો। અશોક ઓઝા સહિત 2ની અટકાયત કરાઈ। નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ। ઇન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા।
વધુ એક છબરડા બાદ NTA માફી માગે. CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતા ભારે હોબાળો જોવા મળ્યો.